નમસ્કાર મિત્રો, હું નવીન કુશવાહા યસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત કરું છું. એક અગત્યની સૂચના છે મહાનગરપાલિકાની રિક્રુટમેન્ટને લઈને. સૂચના એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે ગવર્મેન્ટ સર્વન્ટ છે, સમજી લો કે ગુજરાત સરકારમાં છે કે પછી અધર્સ કોઈ ગવર્મેન્ટમાં છે, અને એમને ઈચ્છા જાગી છે કે નહીં સુરત મહાનગરપાલિકામાં નોકરી સારી આવી છે, મારે એમાં નોકરી કરવી છે, તો એમને ફોર્મ ભરવાને લઈને એક સૂચના છે જે આ જાહેરાત જે ટેલિગ્રામમાં મૂકી છે એ જાહેરાતમાં પેજ નંબર 6માં તમે જોશો તો 14 નંબરનું પોઈન્ટ છે. અને એ 14 નંબરનું પોઈન્ટ જે કહેવા માગે છે એ બધાએ જાહેરાત એટલા માટે જ અમે બધાને મોકલી દઈએ છીએ એડવાન્સમાં કે આખી જાહેરાતો વાંચો અને ત્યાર પછી એ તમારા કામની જેટલી વસ્તુ હોય એ સમજીને પછી ફોર્મ ફિલઅપ કરવું. હજી ફોર્મ ફિલઅપ શરૂ થયું નથી તો એની એડવાન્સમાં હું તમને બતાવી દઉં છું કે જેટલા પણ સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ છે એ કોઈ પણ જગ્યાએ મહાનગરપાલિકા હોય કે બેંકમાં હોય કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હોય કે રાજ્ય સરકારમાં હોય, સુરત મહાનગરપાલિકા સિવાયના સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓમાં ફરજ બજાવતા ઉમેદવારો માટે આ 14 નંબરની કલમ પોઈન્ટ ખાસ છે કે શું છે, સુરત મહાનગરપાલિકા સિવાયના સરકારી અર્ધ સરકારી સંસ્થામાં ફરજ બજાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની હાર્ડ કોપી તેમના ખાતા મારફતે જ્યાં ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે એ ડિપાર્ટમેન્ટમાં થ્રુ પ્રોપર ચેનલ રિક્રુટમેન્ટ વિભાગ સુરત મહાનગરપાલિકાને અરજી કરવાની આખરી તારીખ પછી 7 દિવસ સુધીમાં ઓફિસ સમય દરમિયાન, એટલે રજાનો દિવસ છોડીને મોકલવાની રહેશે. નિયત કરેલ સમયગાળામાં અરજી ન મળેલ ઉમેદવારની અરજી રદ કરવામાં આવશે. ખાસ યાદ રાખજો આ 14 નંબરનું પોઈન્ટ, જેટલા પણ ગવર્મેન્ટ સર્વન્ટ છે હાલ ફિલહાલ અને એ લોકો મહાનગરપાલિકાનું જો ફોર્મ ભરશે તો એડવાન્સમાં તમારે આ વસ્તુ થોડુંક વાંચી લેજો. કેમ કે ઘણા બધા સરકારી કર્મચારીઓ હશે જે ક્લર્ક હોય કે ડી ગ્રેડમાં હોય, કોઈમાં પણ હોય, એ લોકો ફોર્મ ભરવાના છે એ પાક્કું છે. ના તો નહીં જ કહી શકું છું કે ઘરના આંગણે નોકરી મળતી હોય ને પછી સારામાં સારી અને આપણે ફોર્મ ન ભરીએ. બરાબર, ફોર્મ ભરશો તો આ 14 નંબરનું પ્રિન્ટઆઉટ લઈ લેજો અથવા તો ડાઉનલોડ કરી લેજો ટેલિગ્રામમાંથી, અને આ 14 નંબરનું વ્યવસ્થિત વાંચીને પછી કમ્પ્લીટ કરશો. બરાબર છે મિત્રો? તો આ એક સૂચના હતી જે કોઈપણ તમારા મિત્રો જે સરકારી અર્ધ સરકારીમાં નોકરી કરે છે અને એ લોકો ઈચ્છા રાખે છે કે આ ફોર્મ ભરવું છે મારે, તો એમને 14 નંબરનું આ સૂચના ચોક્કસથી પહોંચાડી દેજો. બરાબર? અને માહિતી સારી લાગે તો શેર કરો વિડીયો.